અલ્યા હવે મગજમાં આવ્યું છે. ખેતરમાં ઓટો મારવો છે, ભાઈજો મારે દાંતો રહ્યો થાય તો 4 દાડા થઈ ગયા છે ને ઘઉં પાયા વગર પડ્યા છે ને ભાઈજો મારે ત્યાં ગોતવો પડશે. મેં કે ખેતરમાં મારે બળીને ઘઉં તો તુહાડી વાળી આપણા તુહાડી મારો ખેતરમાં ઓટો મારવા દે અને કરું પછી હું દલાન ફોન તો જેથી સારો મને ભાઈજો લઈ આલે. મેં કહા નહીં સેટિંગ આવે મને હવે બધું ઓગમાતું નથી. કોમ છે ઘણું અને 20 વીઘા જમીન વાઈ છે. આ હવે અમુક કહેતો એ જ જ્યું છે ને ઉધી ભાવ આ નીકળી છે, લીજ નીકળી છે અને હું બીજું પણ ઓલાવા મોડી છે. પાછો તો મારે લાભવો જ પડશે. આ તો મને તો ખાવાય નહીં ભાવે હોદનું તો ઘઉં પણ 1 નંબર નીકળ્યા હતા અને જેવા કરીને મેળ્યા. મને તો આવો ખબર હોય તો આ પૈસાનું તેલથી જ ના રાખો તો તુહાડી મેળ્યું તુહાડી બાજુ કોઈ રાખ્યું જ નથી. હે તો હવે એમ તો દલાલ ફોન કરું ચેક વળી એ ઘણો ફરે છે કદાચ ત્યાં ભાઈ જો સારો હોય તો લઈ આલે. પણ દલાલનો નંબર છે એટલે પડ્યો આ રહ્યો. ઉપાડતું નથી ના તો. હલો કોણ દલો બોલે? હું શું કહેતો હતો મારે તો તોહાડા ફર્યા છે હું ખેતરમાં પાછો દાંતો ને હળદમાં મેળવીને ખાઉં તો હું તો મારા રાહ તાળ વાળી તો હવે મારે ત્યાં ખારો ભાગ્યો એટલે લઈ આલો કે મને ખબર જ હતી તમારા ભાઈ જે દાડો લાવ્યો ને હે એ દાડે મને તો ખબર હતી હું જો ખેતરમાં તમારો ઓટો મારવા હા એ પોણી તો બધું વળી મેળતું હતું. એટલે આ તો હવે કેવું થાય ખબર છે ઘરનો હોય ને તો પછી વખોણાય કે કોઈ ચિયો પેલું કરે કાંઈક મારે નથી હારો એવું તો કહેવાય ને. ના એવું ના ખબર પણ અમને તો ખબર હતી જ. તમે કોન્ટેક્ટ કરી આલો મારે ભાગ્ય લાવેલો ઘઉં હુકાઈને જોયા મારે આ તો ઘણું વાયેલું છે જે હું ઓગમું એમ મને હવે બનતું નથી. એવું એમ મગન એક મસ્ત ભાગ્યો છે તમે એ બે હતો એ તો બે છે હવે હળદમાં સીઝન આવી છે વળી પણ ઉપર આવવો પડશે પેલો થોડો હવે અમે છે ને ઉપાડ છે તમે થોડા ઘણું ઉપર આવતો તો એમ ટકે એમ તો ઉપર આવે ને હા તો માણસ ટકે કોમ કરે સારું એમ એટલે પાણી આવવું પડશે એમ થોડું હા કે એના ઘરમાં પહોંચી ખાવાય નથી હાલ. એમ તો સાહેબ આપણે બહાર બીજે લાવવાનો હોય હા તો એને હવે ઘરે આવે ચા પાણીનો ખર્ચો તો આપણે આવવો પડે કે અમાર શું બેઠું મસાલા મેઠા આવવા પડે કે એ તો હું દુકાને કેવરાયું તો સાલ છે ને હા તો ચાલે ને કાલ પૈસા તો મકને પાછા ઘણા જ છે એટલે ઘણા બાજરી બીજી આપણે દાળીને રોટલા કરીને ખાયા હતા. એ તો સમજાય બાજરી તો હાલ છે. હા અને તો તમે કોન્ટેક્ટ કરી આલો મને હેડો તો તમે અહીંયા આવો તમે તમને ખબર છે તમે આવો સાંભળવામાં તો હું તો હાલ ઘરમાં જ છું. ઘરમાં તો આવો ને એમ ઘરમાં હા તો આ ઘરમાં આવે હેડો હાલો તો ઘરમાં હું આવવાનો એ હા આપણે ઘરે ફોન કરો એ હા હવે ઘરે દોબરો ને ઘરે જઈને કદાચ દલો ભાઈ એવડા આવે ને તો કદાચ પૈસાનું સેટિંગ થાય ને તો મેળ પડે ને કે મારું બેટું કાઠું છે હો. હા બેઠો થાચો હવે ફોન કરું કે હું કુવા ઉપર જ છું. ઘેર હું થાચો તો ઘેર જાતો નથી હું કુવે જ આવે રા. હેલો તો હું હવે ઘેર નથી જાતો કે એટલે તમે હું કુવે આવ્યો રા હું થાચી રહ્યો તો ફરી ફરી મેં તો કંટાળો આવ્યો હતો ખેતર ભાળીને. હારો થાચા તમે કુએ બે હું કુએ આવું હેડો. જો હા હેડો આવો હું બેઠો કુવે. હા હવે હું ફાઈન ફોન કરું એક મસ્ત હિયારો હશે ને તારે આવવું પડશે.